સોમનાથ જિલ્લાના તલાલા બાદ હવે કોડીનાર સુગર મિલ સામે પણ ખેડૂતોએ બાયો ચડાવી છે। આ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે અને મોટું નુકસાન થઈ રહ્યું છે, કારણ કે સુગર મિલ ચાલુ થઈ ગઈ, જે ખેડૂતોનું સપનું હતું એ પૂરું થઈ ચૂક્યું છે। પરંતુ આ મિલ ચાલુ થયા બાદ જે ખેડૂતોની શેરડીની કટાઈ કરવાની હતી એ હજુ સુધી નથી થઈ, જેના કારણે ખેડૂતો મોટી સંખ્યામાં અત્યારે કોડીનાર મિલ ખાતે પહોંચ્યા છે। ખેડૂતોમાં રોષ ભભૂકો છે। ખેડૂતોનો શું કારણે અહીંયાથી આવ્યા છે અને શું તેનું કહેવું છે, તમામ મુદ્દે વાત કરીએ। દાદા, ક્યાં ગામથી આવો છો? સોનપરા। અચ્છા, શું અહીંયા કેમ આવ્યા છો? અમારી શેરડી ઉભી છે, બરોબર। શેરડી આ લોકો વાયદા ઉપર વાયદા આપે છે, અઠવાડિયા પછી લેવું, 15 દિવસ પછી લેવું ને આવા ખોટે ખોટા વાયદા આપે છે, કોઈ નક્કર નિર્ણય નથી આપતા। તો અમારે ખેડૂતો શું કરવાનું? તો આવીને શું કર્યું આજે અમે અહીં ઓફિસમાં રજૂઆત કરી તો કોઈ સાંભળતું ના આવ્યું। ઓફિસમાં કોઈ અધિકારી નથી, કોઈ સાંભળવા વાળો નથી, તો ખેડૂતો રજૂઆત કોને ત્યાં કરવાની? કોઈ આગેવાન નથી, તાલુકાનો કોઈ અધિકારી નથી, તો અમારે રજૂઆત કોને આગળ કરવી? હવે તમારું શું પ્લાનિંગ છે? હવે અમારે કાં તો આઈપીએલ વાળા શેરડી અમારી લઈ લે, બાકી અમે મરવા માટે ને લડવા માટે બધી રીતે તૈયાર છીએ। ભૂખ હડતાલ માટે અમારે બેસવાનું છે। હા, બોલો બોલો। અમારી શેરડી આ લોકો લઈ લે, અમે આવ્યા હતા હમણાં, પ્રતાપભાઈ ને એ બધી હતા, અહીંયા એમ કીધું હતું કે તમે પાછા 25 તારીખે આવજો, છતાં અહીં કોઈ નથી આવતું। અમારી શેરડીનું એ લોકોને કરવાનું શું છે? અમને કાંક તો એ લોકો હાનાનો જવાબ દે વ્યવસ્થિત, એ અમારી માગણી છે। કાં અથવા અમારી શેરડીના ઊભા પાકના પૈસા અમને આપે ને એની શેરડી અમે ત્યાં લગી એને રાહ જોઈએ, એ હુડી જાય ત્યાં લગી એમ। હવે આગળ અમારે શું કરવાનું રહે? નક્કી સમય તો નથી। હા, અચ્છા સાહેબ, મારે એ પૂછવું છે કે કેટલા ખેડૂતોએ અહીંયા પર વાવેતર કર્યું હતું, કેટલાની શેરડી ગઈ છે, ખરેખર શું એક્ઝેક્ટ કેટલાનું નુકસાન છે? આ સુગર ફેક્ટરી ઘણા લાંબા સમયથી બંધ હતી। અહીંયાના બોર્ડવે અને સાધારણ સભામાં એક નીતિ નક્કી કરવામાં આવી કે ભાઈ હવે આપણે સંસ્થાને ચાલુ કરવી હોય તો આપણે કોઈ પણ પ્રાઇવેટ કંપનીને આપવી પડે, એટલે આ આઈપીએલ કંપનીને આપવામાં આવી। બોર્ડ અને સાધારણ સભાએ આ કંપનીને ઠરાવ કરી આપ્યો। એ ઠરાવ વખતે પણ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભાઈ અમે આ સંસ્થાને આવનારા નવેમ્બર માસમાં વહેલામાં વહેલા અમે ચાલુ કરી દઈશું। જો અમે ચાલુ નહીં કરી શકીએ તો પણ જે પાસ્તરી જે શેરડી મને કોઈની રહી જાય તો અમે ઊભી શેરડીના રૂપિયા પણ અમે આપશું। અત્યારે મારે તમારા મીડિયમના માધ્યમથી મારે કહેવું છે કે અત્યારે નવેમ્બર માસની શેરડીની કટાઈ ચાલુ છે, તો આજે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી માસની શેરડી હજી બાકી છે। તો આ અમને એવું લાગે કે આમાં મજૂરની વ્યવસ્થા નથી, મશીનરીની કોઈ ખામીને કારણે પણ આ સંસ્થા ચાલવાની પણ નથી। આ લોકોનું જે અહીંયા ખેતીવાડી વિભાગ છે એણે પણ એવું કીધું છે કે આ સંસ્થા તમારી કટાઈ કરી શકે એમ નથી, એટલે તમારી શેરડીની વ્યવસ્થા તમે તમારી રીતે કરી દેજો। હવે અમારી શેરડીની વાત એ છે કે અમારી શેરડીમાં મોટો બગાડ છે, અમારે પાકનું નુકસાન ગયું છે, હજી પણ અમારા પાકને નુકસાન જવાનું છે। હાલ અત્યારે તમે અમારી માગણી એ છે, અત્યારે અમારા ખેડૂતો બધા ભેગા અત્યારે એટલા માટે થયા છે કે આ કંપની અમને 30 ટન લેખે વીઘે 3000 લેખે અમારી રકમ ચૂકવી દે અને અમારી જે શેરડી પાક જે ઊભો છે એ ઊભા પાકે એ કટાઈ કરી દે। જો એ કટાઈ ન કરે તો એ શેરડીની વ્યવસ્થા અમે અમારી રીતે કરી દઈશું, પણ હાલ અત્યારે અમને 3000 લેખે એક વીઘાના ભાવ અમને એ ચૂકવી આપે, ન ચૂકવી આપે તો અમે અમારા ખેડૂતો અત્યારે બધા ભેગા થયા છે। અમે આજના તારીખ અહીંયા નક્કી કરશું અને અમે આ સંસ્થાને તાળાબંધીનો અમારો કાર્યક્રમ છે। અત્યારે કોઈ અધિકારી પણ નથી અને આખું જે બોર્ડ હતું, હું તો ચેરમેન સાહેબને પણ કહું છું કે ચેરમેન સાહેબે આ સંસ્થાના સભાસદોને વિશ્વાસમાં લઈ અને સંસ્થાના દરેક સભાસદોએ ચેરમેન સાહેબ પર વિશ્વાસ મૂકી અને અમને ઠરાવ કરી આપેલો છે। અને તેમ છતાં પણ આજે અમને દુઃખી બાબતનું છે કે આજે બોર્ડમાંથી કોઈ પણ ચેરમેન સાહેબ પણ નહીં, કોઈ બોર્ડનો કોઈ ડિરેક્ટર નહીં કે કોઈ સત્તાવાર માણસ અહીં નથી અને કંપનીનો અધિકારી છે તો કોઈ બહાર આવતા નથી। તો અમારે ખેડૂતે કરવાનું શું? રાબડામાં અમે શેરડી આપી દઈએ સાહેબ, તો અત્યારે અમને પારાવાર નુકસાન થયેલું છે। અમારી સાથે જે તે વખતે એને કમિટમેન્ટ કરેલું છે કે ભાઈ અમે તમે 3000 લેખે અમે તમને શેરડી ચૂકવવાના પૈસા ચૂકવશું, તો અત્યારે રાબડાવાળા છે અમારી શેરડી 2200-2300 માગે તો અમને કેટલું નુકસાન જાય છે? અત્યારે રાબડાવાળા પણ અમારી કટાઈ કરવા માંગતા નથી। અમે લગભગ 300 થી 400 ખેડૂતો અહીંયા છે। અમે આના પહેલા અગાઉ આવ્યા ત્યારે અમને પ્રતાપભાઈ અને આ મેનેજમેન્ટે એવું કીધું હતું કે તમે 25 તારીખે આવજો, એટલે આજે અમે 400 થી 500 સભાસદો છે। અમારી રજૂઆત એ હતી કે અમારી શેરડી છે એ લાંબા સમયથી એમ કે 15 થી 14 મહિના શેરડી થઈ ગયેલા છે,
અમારી નોંધ છે એ નવેમ્બરની ડિસેમ્બરની છે. આ લોકોએ સાધારણ સભામાં એવું કીધું હતું કે અમે તમારી શેરડી છે એ નવેમ્બર માસની અંદર 12 મહિનામાં તમારી શેરડી અમે લઈ લઈશું. આજે અમે અહીંયા આવ્યા તો 25 તારીખનો જે જવાબ હતો એ જવાબ આવે છે. અહીંયા અમે ઉપર ગયા તો અમારા સભા સાથે ગેરવર્તન પણ કરવામાં આવ્યું. પછી બોર્ડમાંથી કોઈ પણ વ્યક્તિ અહીં હાજર નથી. ત્યારે અહીંયા સાધારણ સભા હતી ત્યારે ઘણા બધા લોલીપોપ અમને આપેલા, અમને વિશ્વાસમાં લીધા. એના કારણે અમે ઠરાવ કરી આપ્યો અને એના લોકોએ સોદો કર્યો. તો આજે અમને કોઈ સાંભળવા તૈયાર નથી. અમારી શેરડી અત્યારે પારાવાર અમને નુકસાન છે, હવે પછીનો પાકનો પણ નુકસાન છે. આ લોકો એમ કહે છે કે અમે ટન લેખે 1 વીઘાના 3000 લેખે રકમ ચૂકવવામાં આવે અને પછી એની મરજી મુજબ અમારી શેરડીની કટાઈ કરે. અમારે 2 પાક નિષ્ફળ ગયા, રવિ પાક નિષ્ફળ ગયો. અત્યારે ખેડૂતો પાસે કોઈ ઓપ્શન નથી. હા ભાઈ બોલે બદલી જાય. વર્બલી બોલે છે, કોઈ લેખિતમાં રિટર્નમાં કોઈ જાતનો રિસ્પોન્સિબલ કે શાંતિપૂર્વક કોઈને જવાબ આપતા નથી. અમે સર્વે કરાવશું, કટર આવે છે, ક્યારેક આપશું, તારીખ ઉપર તારીખ 17 તારીખે આવ્યા ખેડૂતો, 18 તારીખે આવ્યા, 25 તારીખે આવ્યા, હજી પણ તારીખ 1 તારીખે આવી તારીખો જ આપે છે. એટલે ખેડૂત પાસે કોઈ કામ ધંધો કે કોઈ પણ જાતનું નથી. અત્યારે પાક અને ખેડૂત ક્યાંયનો રહ્યો નથી. ટોટલી પાક નિષ્ફળ ગયો. ખેતરો ખાલી નથી થતા, વળતર નથી આપતા. અમે કહે કે ભાઈ જે તમે 1 વીઘા દીઠ 30 ટન ન આપો તો 25 ટનની અમને 3000 લેખે વળતર ખેડૂતને ચૂકવી દો. ભલે તમે મહિને 1.5 મહિને શેરડી કાપજો, પણ અત્યારે અમને વળતર આપો. અમારે કોઈના લગ્ન હોય, કોઈ પ્રસંગ હોય, આમાં બધા ખેડૂત રૂપિયાવાળા નથી. તો આવો કોઈ રિસ્પોન્સ લેખિતમાં આપતા નથી કે લેખિતમાં અમે તમારે દિલ્હી જવું પડે. તો અમે ખેડૂત ઢેફા ભાંગવાળો દિલ્હી અમે ક્યાં આવ્યું અમે જોયું નથી ને. આમાં દિલ્હી કોને મોકલવા? અને એક જણો જાય તો જો આજે અમે 400 થી 500 જણા ભેગા થયા છે, કોઈ પ્રકારનો શાંતિપૂર્વક જવાબ આપતા નથી. તો આમાં યોગ્ય ધ્યાન સરકાર શ્રી લે એ બદલ સરકાર શ્રીને, ભાજપની સરકારને રિક્વેસ્ટ કરું છું. અમને આ ફેક્ટરીમાં હવે આશા દેખાતી નથી કોઈ પણ પ્રકારની કે જે અત્યારે જે ઊભી શેરડી એને એ લોકો છોડવા આવે એ કોઈ અમને શક્યતા દેખાતી નથી. બસ.